પાટણમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ભાજપના ધારાસભ્ય ખુદ મેદાને ઉતર્યા છે. લવિંગજી ઠાકોર સહિતના આગેવાનો એસપી અને કલેક્ટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા. દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અંગે રજૂઆત કરી હતી. જનતા રેડમાં બુટલેગરોની દાદાગીરી અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે. તમામ જગ્યાએ દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગણી કરવામાં આવી છે અને આ દરમિયાન સાંસદ ભરતસિંહ ડાભી પણ ખાસ હાજર રહ્યા હતા. સમી તાલુકાના અલગ અલગ ગામોના આગેવાનો પણ ઉપસ્થિત હતા. જે ખરેખર દારૂની બદી છે અને ખૂબ જ હાનિકારક છે. ઠાકોર સમાજના નાના નાના યુવાનો એ મરણ પામે છે અને અમારી દીકરીઓ વિધવા થાય એના માટે એમણે ચિંતા કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અહીંયા એસપી કચેરીએ આજે લગભગ 50થી 60 આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી. એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે. એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય.